ઘણા બધા દ્વીપોનો સમૂહ છે, એટલે આ બધાને લક્ષદ્વીપ સમૂહ કહેવામાં આવે છે। અને તેનો આકાર જોઈએ તો એક ઘોડાની નાળ આકારનો છે। આવી રીતે ઘોડાની નાળ આકારમાં ફેલાયેલા છે અને 36 જેટલા ટાપુઓ આવેલા છે। ટાપુ કહો કે દ્વીપ કહો, બરોબર। 36 જેટલા ટાપુ મળી અને આપણે લક્ષદ્વીપ બનેલું છે, એટલે આપણે તેને લક્ષદ્વીપ સમૂહ કહીએ છીએ। એની રાજધાની જે છે એ કાવારતી છે। કાવારતી દ્વીપ ઉપર જ આવેલી છે રાજધાની, અને કાવારતી છે। અને એનો જે સૌથી મોટો દ્વીપ છે એ એન્ડ્રોઇડ દ્વીપ છે, બરોબર। યાદ રાખજો, એન્ડ્રોઇડ દ્વીપ જે છે એ સૌથી મોટો છે। સૌથી મોટા દ્વીપ ઉપર રાજધાની નથી આવેલી। એના પછી બીજા નંબરનો જે સૌથી મોટો દ્વીપ છે, જે તમે સૌથી વધારે સાંભળ્યો છે, મિનિકોય દ્વીપ। એ જે મુખ્ય દ્વીપ સમૂહ છે તેનાથી થોડોક અલગ આવેલો છે। મિનિકોય દ્વીપ એ બીજા નંબરનો સૌથી મોટો દ્વીપ છે। એના વિશે પણ આગળ આપણે જોઈએ। પહેલાં તો આપણે જોઈએ તો આપણે લક્ષદ્વીપની જે ભાષા છે એમાં મોટાભાગની વસ્તી મલયાલમ બોલે છે। IMP છે, યાદ રાખજો। મલયાલમ જે છે એ આપણે કેરળની ભાષા છે। આપણે જે કેરળનો સામે માલાબાર તટ છે તેની એક્ઝેક્ટ સામે આવેલી